Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજનો વિડીયોમાં। તો મિત્રો, આજે અમારા ગામમાં મહાકાળીના મંદિરે ભજન પ્રોગ્રામનું આયોજન રાખેલ છે। તો સરસ મજાનું ભજન સાંભળવાનું છે। તો ચાલો હવે આપણે ભજન સાંભળીએ। આવે છે કે આખો દાડી ગોદરે કે ઝાડે ને બેહીના રહેવું, ગમે એને જઈને વધના 200-500 રૂપિયા કમાઈને ઘેર આવું। જ્યારે ઉધમ કરશો તમારા પાસે કોક હશે તો તમે કોકની સેવાય કરી કહેવાય। અને ચોથો ગુણ સંપ। તમારી જો એકતા હશે, ગાંધીજીની એકતા હતી, અંગ્રેજો એમને અહીંથી ભાગી જવું પડ્યું વગર લાકડી વગર બંદૂકે। અને જો તમારી એકતા હશે ને તો આ વિશ્વની અંદર તમને કોઈ કરી શકે એમ। તે બંદૂકો લઈને ઉભા છે, અંગ્રેજો બંદૂકો લઈને ઉભા હતા, ગાંધીજી પાસે કોઈ નતું તો કોઈ ના કરી છે। અને દેશને જે આઝાદી મેળવી એમ તમારી જો સંપ હશે, પણ સંપ આપણે કોઈ વ્યક્તિ આગળ જતો હોય એને પાડવાની કોશિશ કરે છે, પણ આપણે સંપ રાખતા નથી। ઓમાં સંપમાં વધારે કચાશ છે। એટલા માટે ભજન તો જે સારું ના બને તો કોઈને ખોટું કરવાનું છોડી ગયો તો બધું સારું જ છે। કદાચ સારું ના બની શકે તો આપણે ખોટું ના કરવું એ ભજન માટે સંતોની અને આવા ભજનની ખૂબ જરૂર છે। જો ભજન વગર તો કથા નહીં, કીર્તન નહીં, સંત નહીં, મહેમાન એ ગામડે જમડે ધરો દિયો, સાંજ પડે સંસાર। ભજન વગરનો તો જો 7 માળનો બંગલો હોય ને તો એને ભૂતિયો બંગલો કીધો છે। અને હમણાં મનસુખજીને અહીંયા કીધું તું ખરે, આ 52 ભૂતનો હા એ બંગલો જ છે, ભજન ના હોય તો 52 ભૂતનો। માટે હરિનું ભજન કરજો અને હમકીમ રહેજો। એક વાણી રજૂ કરો। વચનજી કહીએ નહીં વાતો, જોયા વિનાજી જાતું। હે વચનની કહીએ નહીં વાતો, જોયા વિનાજી જાતું। એ ભીતરમાં પ્રાંત કનેરી રે માનવી, વચનોની ન કહીએ વાતું। આ ભીતરમાં પ્રાપ્ત કરેલી રે માનવી, વચનોની ન કહીએ વાતું। આ કાચા વાસણમાં હોળી ભરવાથી
કહીએ નહીં વાતું જોયા વિના નીતા તો હે ભીતરનો પ્રાત કલેરી રે માની બદનોની ના કહીએ માતું
Hey!